હેલો ગાઈસ, સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ વીટેક ન્યૂઝની અંદર। દોસ્તો, આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે હવે ઘણા બધા લોકો છે, ઘણા બધા યુટ્યુબર્સ છે, તેનું યુટ્યુબમાં ધ્યાન ઓછું થવા માંડ્યું છે અને ફેસબુકની તરફ તે લોકો આગળ વધી રહ્યા છે। આવું શા માટે દોસ્તો? શું ફેસબુક છે જે ડાયરેક્ટ અર્નિંગ છે તે શરૂ કરી દે છે અને ફેસબુક છે તેની અંદર અત્યારે ગ્રોથ આવું છે તે વધારે સ્પીડલી થઈ ગયું છે? તો તમને તેના જ વિશેની માહિતી આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું। વિડીયો ઉપર પૂરેપૂરા બનેલા રહેજો અને જણાવીશ તમને કે યુટ્યુબ બેસ્ટ છે કે પછી ફેસબુક। ઓકે, તો દોસ્તો, સૌથી પહેલા તો હું તમને યુટ્યુબ વિશે જણાવી દઉં કે યુટ્યુબ વિશે તો તમને બધાને ખબર જ હશે કે ભાઈ યુટ્યુબ છે તે તમારા વ્યૂઝના આધારે તમને એડ્સના પૈસા આપે છે। તે પર 1000 વ્યૂ છે તેના આધારે તમારું નિશ કયું છે, તેનો CPM કઈ પ્રકારનો છે, તેના આધારે તમને પર 1000 વ્યૂના જે કાંઈ પણ ગણતરીની કિંમત નક્કી કરેલી હોય તે પ્રકારની હિસ્સો છે તે તમને યુટ્યુબ આપે છે એડ્સના પૈસા। હવે દોસ્તો, તમને એ જણાવી દઈએ કે યુટ્યુબ છે તેની અંદર અર્નિંગ કરવું તે સૌથી અત્યારે સહેલામાં સહેલું બની ગયું છે। આમ મોનિટાઇઝેશન કરવું તો થોડું અઘરું પડે છે, પરંતુ તેની અંદર એકવાર મોનિટાઇઝેશન થઈ ગયા પછી યુટ્યુબ છે તે સરસ મજાની અર્નિંગ છે તમે તેની અંદરથી કરી શકો છો। અને એમાં જ તે ફેસબુકની અંદર કઈ રીતનું છે દોસ્તો પોલિસી કે ભાઈ તમે એક પેજ બનાવી નાખ્યું, હવે તેની અંદર તમારે મિલિયન્સની અંદર વ્યૂ આવે તો તમે સારામાં સારા પૈસા કમાવી શકો છો। એટલે કે ડેઇલીના તેની અંદર $15 થી $20 આવી જાય તો પણ તમે મહિનાની તમે 30,000ની અર્નિંગ આસાનીથી કરી શકો છો। એવામાં ફેસબુક વિશે તમને જણાવી દઉં દોસ્તો કે ફેસબુકની અંદર તમારે બલ્કની અંદર વિડીયો નાખવા પડશે। બલ્કની અંદર એટલે કઈ રીતે કે ભાઈ તમારે અડધી કલાકે તેની અંદર એક્ટિવ રહેવું પડશે। એક સોશિયલ મીડિયાનું તમે કામ કરતા હોય ને પ્લેટફોર્મ પર, તેવી જ રીતે કાં તો તમારે ફોટોઝ અપલોડ કરવા પડશે, વિડીયોઝ અપલોડ કરવા પડશે। ટૂંકમાં તેની અંદર તમારે આખું એક્ટિવ રહેવાનું છે। એમાં જ તમે યુટ્યુબની વાત કરો ને તો તેની અંદર સાવ વિરુદ્ધ દિશામાં છે કે ભાઈ તેની અંદર તમારે ડેઇલીનો એક વિડીયો નાખો ને તો પણ તમારે સારામાં સારા વ્યૂઝ આવી જાય, એક વિડીયોની અંદર તમે સારી કમાણી કરી શકો અને મહિનાની અંદર તમે સારામાં સારી અર્નિંગ છે તે યુટ્યુબમાં કરી શકો। હવે માનો કે યુટ્યુબની અંદર તમે 10 વિડીયો એક સાથે નાખો ને તો તેની અંદર તમારા વ્યૂ છે તે ડાઉન થઈ જવાના, કારણ કે યુટ્યુબ એટલું બધું તેનું એલ્ગોરિધમ છે તે તમારી ઓડિયન્સ છે ઝીલી નહીં શકે કે ભાઈ કયો વિડીયો જોઈએ, બધા વિડીયો એકારે પુશ યુટ્યુબ ના કરી શકે। એટલે ડેઇલીનો એક તમે વિડીયો મૂકો તો તમારો તે વિડીયો ગ્રો થવાના ચાન્સીસ પણ વધારે વધી જાય। અથવા તો તમે અઠવાડિયાને મૂકતા હોય તો અઠવાડિયામાં 3 થી 4 વિડીયો મૂકો તો બી ચાલે, તો બી યુટ્યુબમાં તમે સારામાં સારી અર્નિંગ છે તે કરી શકો છો। પરંતુ ફેસબુકની અંદર એવું નથી દોસ્તો। ફેસબુકની અંદર તમારે કન્ટિન્યુઅસલી તમારા વિડીયો છે તે અપલોડ કરવાના છે અને મોનિટાઇઝેશન થયા બાદ તમને તે અર્નિંગ છે તે મળવાનું ડાયરેક્ટલી શરૂ નથી થઈ જતું। તમારા અંદર બતાવશે કે ભાઈ મોનિટાઇઝેશન શરૂ થઈ ગયું છે, તેના ડોલર છે તે બનવા માંડ્યા છે, પરંતુ તેને એકાઉન્ટમાં મેળવવા માટેની પણ અલગથી પ્રોસેસ હોય છે। તેના વિશે હું અલગથી ક્યારેક વિડીયો બનાવીશ, પરંતુ હું તમને રૂબરૂ કરાવું છું, ફેસ કરાવું છું કે ભાઈ યુટ્યુબ છે તેની અંદર કેવી રીતની પોલિસી છે, કેવી રીતના પૈસા મળે છે અને કેવી રીતની તમારે તેની અંદર કામગીરી કરવાની હોય છે। અને ફેસબુક છે તેની અંદર તમારે કઈ પ્રકારની કામગીરી કરવાની હોય છે। જેવું કે મેં જણાવ્યું દોસ્તો કે ફેસબુકની અંદર તમારે કન્ટિન્યુઅસલી તમારે એક્ટિવ રહેવું પડશે। તમે ફેસબુક ઉપર એક પ્રકારની નોકરી કરો છો તેવી જ રીતે તમારે તેની ઉપર એક્ટિવ રહેવું પડશે। અને હા, રહી વાત યુટ્યુબની, તો યુટ્યુબ ઉપર તમે દિવસનો એક વિડીયો નાખીને પછી શાંતિથી બેસી જશો ને તો બી ચાલશે, કારણ કે યુટ્યુબમાં એક વિડીયો એક દિવસનો એટલે બસ થઈ ગયું। તમે તે એક વિડીયોમાંથી પણ સારામાં સારી અર્નિંગ કરી શકશો। અને સાથે દોસ્તો તમને જણાવી દઉં કે તમે જો ફેસબુક ઉપર પણ એક્ટિવ થવા માંગતા હોય, ફેસબુક ઉપર પણ કન્ટેન્ટ ક્રિએશન બનવા માંગતા હોય તો તમે યુટ્યુબને નહીં મૂકતા, કારણ કે યુટ્યુબ અત્યારે બેસ્ટમાં બેસ્ટ પ્લેટફોર્મ છે કે જેની ઉપર તમે પૈસાની કમાણી કરી શકો, તમારું નામ બનાવી શકો, ફેમ બનાવી શકો, સબસ્ક્રાઇબર્સ વધારી શકો। એટલા માટે યુટ્યુબ નથી મૂકવાનું। સોશિયલ મીડિયાના હરેક પ્લેટફોર્મ ઉપર આપણું નામ તો હોવું જ જોઈએ, એટલા માટે ફેસબુક પણ ટ્રાય કરો, ઇન્સ્ટાગ્રામ પણ ટ્રાય કરો અને યુટ્યુબ તો ખાસમાં ખાસ ટ્રાય કરો, કારણ કે કન્ટેન્ટ ક્રિએટર માટે યુટ્યુબ છે તે અત્યારે ખૂબ જ મોટું ફેમ બેઝ થઈ ગયું છે। તેના આધારે તમે નામ, ફેમ, મની બધું પણ કમાવી શકો છો। એટલા માટે દોસ્તો યુટ્યુબ નથી મૂકવાનું, બરોબર? આઈ હોપ દોસ્તો કે આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે આવા જ અમારા વિડીયો છે તે યુટ્યુબ અને ફેસબુકની અપડેટ્સ વિશેના તમને સૌથી પહેલા મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।